ભાવનગરના બગદાણાની બબાલનો મામલો લઈ આ જે ઘટના બની હતી આ ઘટનાના 15 દિવસ બાદ પણ હજુ પણ આ ઘટના એ ખૂબ જ ચર્ચાઓમાં છે। ત્યારબાદ ફરીથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એસઆઈટીની ટીમે આરોપીઓને લઈ કોર્ટમાં હાજર કર્યા હતા। 9 તારીખે એસઆઈટીની ટીમે 8 આરોપીઓના 3 દિવસના છે તે ફર્ધર રિમાન્ડ માંગ્યા હતા। રિમાન્ડ બાદ 3 દિવસની અંદર તપાસમાં એસઆઈટીની ટીમે મહત્વના પુરાવા છે તે એકઠા કર્યા હતા। મહુવા કોર્ટે તમામ આરોપીઓને આજે જેલ હવાલે કરવાનો આદેશ છે તે આપી દેવામાં આવ્યો છે। મોબાઈલ ફોન્સના ડેટાની પણ તપાસ માટે આરોપીઓના જે રિમાન્ડ એ મંજૂર કરવામાં આવ્યા હતા। આરોપીઓના રિમાન્ડ દરમિયાન એસઆઈટીની જે ટીમ છે તેને અલગ અલગ રીતના જે તપાસ કરી હતી। ત્યારબાદ હવે જે મોબાઈલ ડેટા છે તે પણ એસઆઈટીની ટીમ દ્વારા એકઠા કરવામાં આવ્યા છે। જે આ ઘટના છે ઘટનામાં વિડીયો કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો, કોને મોકલવામાં આવ્યો હતો, કોના ફોનમાંથી વાયરલ કરવામાં આવ્યો હતો, આ સમગ્ર ઘટનાને લઈ એસઆઈટીની ટીમે આ 3 દિવસની અંદર એ પુરાવા ક્યાંક ને ક્યાંક એકઠા કર્યા હોય તેવી માહિતી સામે આવી રહી છે।